જૂના વાગડિયા જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસના વિપક્ષ નેતા ચદુભાઈ વાગડિયાએ આત્મવિલોપન મોકૂફ રાખ્યું। બગસરા તાલુકા પંચાયત અને તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી જૂની હળિયાદ ગામે લોકોએ સ્વૈચ્છિક દબાણો હટાવ્યા હતા। બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામે 127 જેટલા દબાણકારો સામે છે 3-4 વર્ષથી રજૂઆત કરવામાં આવેલ। અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસના વિપક્ષના નેતા ચંદુભાઈ વાગડિયાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। બગસરા તાલુકા વિકાસ અધિકારી આરજી ચાવડા, પોલીસ સ્ટાફ અને મામલતદાર સહિત તંત્રની ટીમ દ્વારા તાત્કાલિક ગામે પહોંચીને દબાણકારોને સમજૂ કરતા લોકોએ સ્વેચ્છાએ દબાણો હટાવી લીધા હતા। દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુભાઈ વાગડિયાએ આત્મવિલોપન કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું। વાગડિયા સીટમાં ચૂંટાયેલા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ચંદુભાઈ વાગડિયા કે જેમનું મૂળ વતન હળિયાદ જૂની હળિયાદ છે, તેમનો 3-4 વર્ષ જૂનો દબાણ હટાવવા બાબતનો પ્રશ્ન હતો। જે બાબતે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલીની સૂચના અનુસાર સંયુક્ત ટીમની રચના કરી અને અમે વહીવટી તંત્રની ટીમ મારફત મામલતદાર ટીમ, તાલુકા પંચાયત ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ લઈ અને સ્થળ પર ગયેલ હતા અને એ લોકોને ચંદુભાઈને જે જગ્યાએ સાથે રાખી અને આપણે એમનો સહકાર અને ગામ લોકોનો સહકાર લઈ અને સ્વેચ્છાએ દબાણ હટાય એવા પ્રયત્નો કરવામાં આવેલ હતા અને એમને હાલ આત્મવિલોપન ન થાય એ રીતે સમજૂત કરી અને એમનું લેખિત નિવેદન મેળવેલ હતું અને હાલ આ દબાણ હટાવવાની કામગીરી મહાશિવરાત્રીના પાવન પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભક્તો